નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા કેટલાય સમયથી તમારા બધાની એક લાગણી અને માગણી હતી કે સાહેબ પ્રીમિયમનું એનાલિસિસ થાય તો અમને કંઈક સમજણ પડે. તો આજથી આપણે નિફ્ટી અથવા તો સેન્સેક્સ બેમાંથી કોઈ પણ એકનું પ્રીમિયમ, બંને પ્રીમિયમ, એક કોલ અને એક પુટના પ્રીમિયમનું પણ સાથે સાથે એનાલિસિસ કરશું, જેથી કરીને ક્યાં આપણો સ્ટોપ લોસ રહે, ક્યાં ટાર્ગેટ રહે, બરાબર, અને સ્ટોપ લોસ આપણે કેટલો દેવો છે એ પણ આપણે ખબર હોવી જોઈએ. બરાબર. સૌ પ્રથમ આપણે ગઈકાલે જે નિફ્ટીના લેવલ શેર કર્યા હતા, બરાબર, અને એ લેવલથી માર્કેટ કેવી રીતે ચાલ્યું છે એના વિશે થોડું ડિસ્કશન કરી લઈએ. ત્યારબાદ સેન્સેક્સનો ચાર્ટ જોઈ લઈશું અને ત્યારબાદ આવતીકાલે સેન્સેક્સ અને નિફ્ટીના ઇન્ડેક્સનું એનાલિસિસ અને નિફ્ટીના બંને પ્રીમિયમનું એનાલિસિસ. બરાબર. મિનિમમ 20-25 મિનિટનો વિડીયો થશે, પણ ભરપૂર નોલેજ હશે. આ વસ્તુ યાદ રાખજો. સૌપ્રથમ ચર્ચા કરીએ કે ગઈકાલે જે આપણે નિફ્ટીના લેવલો શેર કર્યા હતા વિડીયોની અંદર, બરાબર. તો હવે અમુક મિત્રોને એ જ ખબર નથી કે આ ગ્રીન લાઇન શું છે અને રેડ લાઇન શું છે. હવે ગ્રીન લાઇન એટલે કે એ આપણા માટે સ્ટ્રોંગ કેવું છે, સપોર્ટ એરિયા, રેઝિસ્ટન્સ એરિયા. શું છે? સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા, બરાબર. અને રેડ લાઇન એટલે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા. આ મગજમાં ફિટ કરીને રાખજો. આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે ભાઈ આની વચ્ચે છે તો લેવું જ નહીં, વચ્ચે છે તો લેવું જ નહીં, એવો મતલબ નથી. હા, રેન્જ નાની હોય તો ન લેવું, પણ રેન્જ મોટી હોય તો આ એરિયો છે આપણો શું છે? સપોર્ટનો એરિયો છે. ધારો કે માર્કેટ અહીંયા ઓપન થયું હતું તો આ મિડલમાં આને બાય પણ ન કરી શકાય કે સેલ પણ ન કરી શકાય. સમજો આ વસ્તુ. પણ માર્કેટ ઉપરથી ઉપર ગયું, ફરી અહીં નીચે આવ્યું. જ્યારે એની આપણા આ લેવલની આજુબાજુથી 8-10 પોઈન્ટનો ફેર હશે તો ચાલશે. આ લેવલની આજુબાજુથી શું કર્યું? તો કે અહીંયાથી એક બાઇંગ આવ્યું, બરાબર. અહીંયા સરસ મજાની હેમર કેન્ડલ બનાવી, બરાબર. તો અહીંયાથી તમે આ લોનો રિસ્ક રાખી અને આ ટાર્ગેટ સાથે બેસી શકો. એમાં વચ્ચે પછી માર્કેટ હવે જે એક્સપાયરી ચાલુ હતી બધા ઇન્ડેક્સની, ત્યારે જે આ રીતે આમ સ્પાઇકો મળતી હતી, આને ભૂલી જાઓ. ડાયરેક્ટ ન ભૂલાતી હોય તો હપ્તે હપ્તે ભૂલી જાઓ, બરાબર. કેમ કે એ સ્પાઇકો મળશે નહીં. થોડુંક બલિદાન દેવું પડશે. શું દેવું પડશે? બલિદાન. શું? કે કોઈ ટ્રેડને હોલ્ડ કરવો પડશે. શું કરવું પડશે? હવે હોલ્ડ કરવો પડશે. આ માર્કેટની અંદર જો રૂપિયા કમાવા હોય તો ટ્રેડને હોલ્ડ કરતાં શીખી જાઓ, લેવલ ટુ લેવલ, બરાબર. તો અથવા તો અહીંયાથી તમે કદાચ અહીંથી બાય ન કર્યું, પણ તમને ખબર જ છે કે આ સપોર્ટ એરિયાથી માર્કેટ બાઉન્સ થયું છે અને આ રિટેસ્ટ થાય છે, બરાબર. સાથે સાથે સેન્સિબલનો ડેટા અથવા તો NSE BSEના જે ઓફિશિયલ ડેટા આવે છે સેલિંગના, બરાબર, આ ડેટા ચેક કરતાં શીખી જાઓ કે ઓપ્શન બાય કે ટૂંકમાં CE સાઇડ કેટલા સેલ થયેલા છે અને PE સાઇડ કેટલા સેલ થયેલા છે. જો આ આંકડો આ બે બાજુ 2-2 કરોડ હોય તો સમજવાનું કે માર્કેટ ડાન્સ જ કરશે, બરાબર. ધારો કે CE સાઇડ કોલ સેલર 3 કરોડ છે, CE સાઇડ, અને PE સાઇડ પુટ સેલર 2 કરોડ છે. એનો મતલબ કે 1/5 છે. શું છે? તો એનો મતલબ એ છે કોલ સેલિંગ વધારે છે. એટલે માર્કેટ કઈ બાજુ છે? તો કે ડાઉન સાઇડ. પણ કેવું ડાઉન સાઇડ? સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ. તો એ શું કરશે? આ ડેટાને કારણે ધારો કે 1/5નો ડેટા હોય જ્યારે એની આજુબાજુનો, તો માર્કેટ એકવાર ઉપર જશે, ફરી પાછું એ બાજુ ક્યાં આવશે? નીચે આવશે ને અહીંયાથી બાઉન્સ બેક કરી જશે. આ સ્વિંગને બ્રેક કરશે નહીં, બરાબર. જ્યારે જે કોલના પ્રીમિયમ છે એ શું કરશે? આ રીતે લોવર લો મારશે. એ અહીંયા જશે નહીં. એ પહેલાં તો શું થઈ જાય? લો આવી જાય, પાછો લો આવી જશે.
જ્યારે આવી ચાર્ટ પેટર્ન દેખાય ત્યારે સમજવાનું કે સામેવાળું પ્રીમિયમ સ્ટ્રોંગ છે અને એ પ્રીમિયમ જ્યારે ડીપ મળે તો આપણે બાય કરી શકીએ, પણ એ ડેટા તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો માર્કેટે અહીંયા આપણા ગ્રીન ઝોનની ઉપર એક સ્ટ્રોંગ આજે સસ્ટેન કર્યું. હું સવારમાં તો ફ્રી નહોતો, પણ માર્કેટની અંદર જ્યારે આ કેન્ડલ બની છે, બરાબર, જ્યારે એ કેન્ડલે આ કેન્ડલની જે આ બોડી છે એની ઉપર ક્લોઝ આપી, એટલે એક કન્ફર્મેશન માર્કેટે આપણે આપ્યું છે કે માર્કેટ અપસાઇડ માટે રેડી છે અને એની ઉપર બીજી કેન્ડલ આપી છે. બરાબર. તો મેં આ એરિયામાંથી ક્યાંકથી બાય પણ કર્યું હતું. બરાબર. અને મારો એસએલ હતો આ ફર્સ્ટ ઓફ ઓલ. પણ જ્યારે આ કેન્ડલ પછી બીજી સેકન્ડ કેન્ડલ ડાઉન આવી તો મારો એસએલ ક્યાં આવી ગયો? તો કે આપણું ગ્રીન ઝોન હતું એની ઉપર. મતલબ કે 10થી 11 પોઈન્ટનો એસએલ મેં આજે આપ્યો છે. આમાં એવું જરૂરી નથી કે ડેઇલી તમે કમાઈ શકો. એસએલ આપી દેવાનો. અહીંયા માર્કેટે ટ્રેપ કર્યું છે. આપણી પાસે શ્યોર કન્ફર્મેશન છે કે માર્કેટ રેઝિસ્ટન્સને પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે છે. તો એમાં ક્યારેક આવું એમ કહો ને કે 100 ટ્રેડમાંથી માત્ર 8 અથવા 10 ટ્રેડમાં જ થશે કે જેમાં તમારો નાનો એવો સ્ટોપ લોસ લઈ જશે. બાકી ટાર્ગેટ દેશે તો કેવો દેશે? પૂરો દેશે. આપણે પ્રીમિયમના ચાર્ટમાં જોશું, બરાબર, કે માર્કેટની અંદર બાઇંગ કઈ રીતે કરી શકાય પ્રીમિયમનો ચાર્ટને, અને આપણે કોલમાં કઈ રીતે બાય કરવું અને પુટમાં ક્યારે કરવું, બરાબર, એ પ્રીમિયમના ચાર્ટની અંદર જોશું. પણ આ તો જસ્ટ નોલેજ માટે. એ પછી માર્કેટે ટોટલી મેં એક મેસેજ નાખ્યો હતો કે માર્કેટની અંદર આ જે પ્રીમિયમ હતું કોલનું, બરાબર, મેં સવારમાં જે ચાર્ટ શેર કર્યા હતા બે, એમાં કોલનું પ્રીમિયમ 94નું સપોર્ટ એરિયા હતા, ત્યાંથી 135નો હાઈ મારી આવ્યું હતું. બરાબર. અને એ પ્રીમિયમમાં મેં કીધું હતું કે 128ની ઉપર નીકળે ને તો વિચારી શકાય. સોચા જા શકતા હે મતલબ કે વિચારી શકાય એમ. અને મેં વિચાર્યું હતું એ, બરાબર, પણ એ 135થી રિટર્ન થઈ ગયું. બરાબર. તો આ વસ્તુ ક્યારેક ટ્રેપ કરી જશે. જે લઈ જશે તો કેટલા પોઈન્ટ લઈ જશે? 10 પોઈન્ટ. 4 લોટની અંદર તમે બેસો છો તો 1000 રૂપિયો લઈ જશે. બરાબર. પણ એ 40 પોઈન્ટનો ટાર્ગેટ આપશે તો એ 4000 રૂપિયો દઈ જશે. આવો 3 વખત તમને પ્રોફિટ આપશે ને એક વખત લઈ જશે તમારા 12000 તમે પ્લસ હશો અને 1000 રૂપિયો લોસમાં હશો. તો પ્રોફિટનો રેશિયો વધારે હશે. પણ કહેવાનો મારો ભાવાર્થ કે તમે બોટમેથી બેસો છો તો ટોપ સુધી બેસવાનો પ્રયત્ન કરો. ટાર્ગેટ સુધી બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. આ તો વાત થઈ નિફ્ટીની. સેન્સેક્સ ઉપર એક નજર નાખી લઈએ અને ત્યારબાદ આપણે આજના ઇન્ડેક્સ ઉપર જશું. બરાબર. અને ત્યારબાદ જે મેઇન વસ્તુ છે કે જેની તમે આતુરતાથી રાહ જોતા હતા એની. બરાબર. તો સેન્સેક્સની અંદર પણ સેમ કન્ડિશન, કેમ કે નિફ્ટી અને સેન્સેક્સ બે સગા ભાઈઓ હે ભાઈ. શું છે? તો એ બંને એક સરખા જ હાલશે, પણ એ સરસ મજાનું બોટામેથી બાઉન્સ થયું છે. જો મસ્ત મજાની સરસ મજાની કેન્ડલ આપી છે, ઉપર ગયું છે, ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, બરાબર, અહીંયા સુધીની મૂવમેન્ટ આપી. અહીંયાથી તમને કોઈને મગજમાં એવો વેમ હોય કે માર્કેટ આ રિજેક્શન આપ્યું એમાં પુટના પ્રીમિયમ વધ્યા છે તો ચેક કરી લેજો કેટલા વધ્યા છે એ. બરાબર. એટલે હંમેશા જ્યારે કોઈ પ્રીમિયમના બેઝ ન હોય, નીચે સપોર્ટ ન હોય, તો એ પ્રીમિયમને બાય કરવાનો મતલબ થતો નથી. બરાબર. તો આ તો હતું ગઈકાલનું એનાલિસિસ અને એના વિશેની ચર્ચા. હવે આપણે જોઈએ આજનું, કે આજે માર્કેટમાં હવે આવતીકાલે કેવી રીતે કામ કરી શકશું. બરાબર. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીનું જોઈ લઈએ. ત્યાર પછી આપણે મેન તો પ્રીમિયમનું જોશું, જેથી કરીને કંઈક મજા આવે એવું થાય એમ. તમને થોડું કાલ ઇઝી રહેશે માર્કેટની અંદર કામ કરવું એમ. બરાબર. તો ચાર્ટને થોડો મોટો કરી નાખીએ તો મજા આવશે. આજે થોડી પેટર્ન ચેન્જ કરી છે તમારી માનસિકતા બદલાવવા માટે થઈને. માનસિકતા એટલા માટે હવે ઉપર આપણું ગ્રીન ઝોન હોય છે એની જગ્યાએ આપણે રેડ ઝોન આપ્યું છે. રેડ ઝોન મતલબ કે રેઝિસ્ટન્સ શું છે અને ગ્રીન ઝોન મતલબ કે સપોર્ટ. આ મગજમાં ફિટ કરી લેજો, કેમ કે આ પ્રીમિયમના ચાર્ટની અંદર પણ આ જ વસ્તુ થશે. તો બને ત્યાં સુધી આપણે આની અંદર પણ હવે એ જ ટેવ પાડી લેશું કે ઉપરના જેટલા લાઇન ડ્રો કરશું આપણે એ બધી શેની કરશું? રેઝિસ્ટન્સની. રેડ કરશું અને સપોર્ટની
ગ્રીન કરશું. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો કે ભાઈ રેડ છે એ રેઝિસ્ટન્સની છે અને ગ્રીન લાઇન છે એ સપોર્ટની છે. બરાબર, કે નીચે આટલા સપોર્ટ છે ને ઉપર આટલા રેઝિસ્ટન્સ છે. બરાબર, તો જો માર્કેટને આપણે અપસાઇડ લઈ જવું હોય ને તો માર્કેટને ખુલવું ક્યાં પડે? 24,668ની ઉપર ખાલી ખુલવું જ નહીં, 1-5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ. જો ક્લોઝિંગ આવશે તો માર્કેટ 24,668થી 24,761, એના પછી 24,821 સુધી જઈ શકશે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કહી શકાય અને એનાથી ઉપર નીકળશે તો 24,870. બરાબર, આ પણ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અપસાઇડ માટે યાદ રાખજો આ બધા લેવલોથી સેલિંગ આવી શકે. ગઈકાલે પણ મેં કીધું હતું કે અપસાઇડમાંથી તો સાચવીને જ રહેવાનું, કેમ કે ગમે તે આ બધા લેવલો એવા છે, નાના નાના લેવલો કે જેની અંદરથી 50-50 પોઈન્ટે રેઝિસ્ટન્સ છે. બરાબર, તો એ તમને તમારા પ્રીમિયમને શું કરી નાખશે? ડીકે કરી નાખશે. એટલે સ્પાઇક લઈને નીકળવાનું રાખજો અપસાઇડ માટે. બરાબર, હવે ધારો કે આ લેવલને પાર કરશે ને તો આ બંને લેવલ કદાચ આવી શકે, પણ એના માટે ફર્સ્ટ ઓફ ઓલ એને કયું લેવલ પાર કરવું પડશે? 761ને, તો અહીંયા સુધી જઈ શકશે. અને એનાથી ઉપર નીકળે તો 957, મતલબ કે 25,000નું રાઉન્ડ લેવલ. આ ક્લિયર? નેક્સ્ટ, ડાઉન સાઇડ માટે જો માર્કેટ આ એરિયાની નીચે ઓપન થઈ ગયું તો સમજવાનું કે માર્કેટ હજુ નેગેટિવ જ છે. બરાબર, તો માર્કેટ અહીંયાથી કોઈ નેગેટિવ કેન્ડલનું ફોર્મેશન થાય, બરાબર, તો આપણે આ હાઈના એસએલ સાથે આપણે એને આ લેવલ અને આ લેવલ સુધી શોર્ટ કરી શકીએ. યાદ રાખજો. પણ માર્કેટ ધારો કે અહીં મિડલ ખુલી ગયું તો આપણે નહીં કંઈ કરવાનું. યા તો એ રેઝિસ્ટન્સ ઉપર જાય યા તો એ સપોર્ટ ઉપર આવે. રેઝિસ્ટન્સ ઉપરથી કોઈ નેગેટિવ કેન્ડલ બનાવે અથવા તો સપોર્ટ ઉપરથી કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે તો જ આપણે અપસાઇડ અથવા ડાઉન સાઇડ માટે વિચારશું. બરાબર, ધારો કે એ આની નીચે ઓપન થઈ ગયું અને એક કેન્ડલનું ક્લોઝિંગ આપી દીધું. બરાબર, તો એ આ એરિયાથી આજુબાજુ એક નાની એવી કેન્ડલ જાશે. તો જ્યારે આ અહીંયા ક્યાંક કેન્ડલ આવે અને આ નાનો આપણો એસએલ થતો હોય પહેલી કેન્ડલનો, તો આપણે એને શોર્ટ કરી શકીએ ફર્સ્ટ આ લેવલ સાથે અને બીજો ટાર્ગેટ 24,448 સુધી. બરાબર, એના પછી કન્સલેટ કરીને ડાઉન જાય તો 24,367 સુધી પણ માર્કેટ આવી શકે. બરાબર, પણ આ ઝોન જે છે એને માર્કેટ છેલ્લા 2 વખતે રિસ્પેક્ટ કરે છે. બરાબર, એટલે આ ઝોન ઉપર નજર રાખવી. 24,584ને બ્રેક કર્યા પછી એક નાનો એવો 50 પોઈન્ટનો મૂવ 24,532. બરાબર, પણ આના પછી બ્રેક થયા પછી 24,448 સુધી માર્કેટ આવી શકે. 24,448 સુધી. બરાબર, અને એની નીચે જશે તો 24,367 સુધી. આ તો વાત થઈ ઇન્ડેક્સની. બરાબર, હવે નેક્સ્ટ વાત કરીએ આપણે સેન્સેક્સની. ત્યારબાદ નિફ્ટીના 2 ઇન્ડેક્સનું એનાલિસિસ કરશું જેથી કરીને તમને કંઈક સમજવાનું વધારે ઇઝી રહે. એમ માર્કેટની અંદર બંને પ્રીમિયમનું એનાલિસિસ આપણે કરશું એટલે તમને થોડું વધારે ઇઝી રહેશે. સેન્સેક્સમાં પણ સેમ સિચ્યુએશન છે કે માર્કેટને જો આપણે અપસાઇડ લઈ જવું હોય તો એને ક્યાં ખુલવું પડશે? તો કે આપણા રેઝિસ્ટન્સની ઉપર ક્યાં ખુલવું પડશે? આપણું જે રેઝિસ્ટન્સ છે કયો છે? 81,677ની ઉપરનું ક્લોઝિંગ. કેવું ક્લોઝિંગ? ઓનલી વીક નહીં. ક્લોઝિંગ થયા બાદ જો બીજી કેન્ડલ ઉપર નીકળે તો આપણે આ જે વીક બની હોય અથવા તો આ સ્વિંગ બન્યો હોય એના એસએલ સાથે આપણે આ ટાર્ગેટ માટે બેસી શકીએ. કયો ટાર્ગેટ? 81,947 અને ત્યારબાદ 82,319, ત્યારબાદ 82,500 સુધી પણ માર્કેટ જઈ શકે. પણ આ એરિયામાંથી સેલિંગ આવવાની પોસિબિલિટી છે, યાદ રાખજો. ડાઉન સાઇડ માટે 81,276ની નીચે જો નીકળે, ધારો કે અહીંયા ઓપન થઈ જાય 81,600
77ની વચ્ચે અથવા તો ફ્લેટ ઓપન થઈ જાય ને અપસાઇડ જાય ને અહીંયાથી સેલિંગ આવે તો ફર્સ્ટ આ ટાર્ગેટ અને સેકન્ડ આ ટાર્ગેટ સાથે આપણે બેસી શકીએ, બરાબર. અને જો આ લેવલને બ્રેક કરશે તો 80,598, મતલબ કે 81,276ની નીચે નીકળે તો 80,875 અને 80,598 સુધી માર્કેટ ડાઉન સાઈડ આવી શકે. એની નીચે પણ 300 પોઈન્ટનો ખાડો છે, એ યાદ રાખજો, બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટી અને સેન્સેક્સ ઇન્ડેક્સની. હવે સમજો જે છે એ આ એનાલિસિસ માત્ર પેપર ટ્રેડ માટે છે, યાદ રાખજો. નિફ્ટીના બંને કોલ અને પુટનું એનાલિસિસ માત્ર શેના માટે છે? પેપર ટ્રેડ માટે છે, બરાબર. આને કોઈ રિયલ ટ્રેડની હું કોઈને પણ સલાહ આપતો નથી, બરાબર. જસ્ટ જોવા માટે છે. શું કરવા માટે? ઓનલી ફોર જોવા માટે, બરાબર. સૌથી પહેલાં આપણે ચર્ચા કરશું 24,600નો કોલ. શું? 24,600 કોલ. આ સેટઅપ જે કોલ અને પુટના હું સેટઅપ આપું છું એ મોર્નિંગ સેશન માટે છે. શેના માટે છે? મોર્નિંગ સેશનની અંદર જો આપણા રજિસ્ટન્સની ઉપર કોલના કે પુટના પ્રીમિયમ ઓપન થઈ જાય તો આપણે એને કેવી રીતે ટ્રીટ કરશું ને એનો ટાર્ગેટ ક્યાં સુધીનો રહેશે એના વિશે ચર્ચા કરીએ. ફોર એક્ઝામ્પલ, માનો કે આ જે પ્રીમિયમ છે 24,600નું, એને આપણે અપસાઇડ લઈ જવું હોય તો એને 93ની ઉપર ઓપન થવું પડે. ઓપન જ નહીં પણ કોઈ એક કેન્ડલનું ક્લોઝિંગ આપવું પડે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આની અંદર આપણો એસએલ કયો આવે? તો આપણો એસએલ નિફ્ટી હોય તો 10થી 15 પોઈન્ટ સુધીનો એસએલ રાખવો પડે, જે આ લેવલ છે એની નીચેનો. કેટલો? 10થી 15 પોઈન્ટ. ફર્સ્ટ ટાર્ગેટ કયો છે? એ લેવાનો જ. આ વસ્તુ યાદ રાખવાની કે અહીંયા આવે ત્યાં સુધી કાં મારે શું આપવું છે? એસએલ આપવો છે કાં મારે ટાર્ગેટ લેવો છે, બરાબર. આ ક્લીન રાખજો. એટલે 93ની ઉપર નીકળું તો આ ટાર્ગેટ મળી જાય ને તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખીને આ ટાર્ગેટ માટે બેસજો. આવી મારી પર્સનલી સલાહ છે, કેમ કે જો આ લેવલ બ્રેક થઈ ગયું ને તો અહીંયા સુધી માર્કેટ આવી શકે, બરાબર. તો એક સારો એવો ટાર્ગેટ સવારમાં મોર્નિંગમાં જો આની ઉપર જ ઓપન થઈ જાય તો, કેમ કે ગિફ્ટ નિફ્ટી લગભગ 70-80 પોઈન્ટ અપસાઇડ છે, એટલે કદાચ પણ ધારો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું તો એટલું ટોપ ઉપર આપણે બાય કરવાનું થતું નથી. ધારો કે 140, 135, બરાબર, કે 130ની આજુબાજુ ઓપન થઈ જાય તો એ 40 પોઈન્ટ આપણા લેવલથી ઉપર છે ના, તો આપણે એમાં કંઈ કરવાનું થતું નથી. તો રાહ જોવાની છે કે અહીંયા પાછો આવે, અહીંયા આવી કોઈ કેન્ડલ સીધી આવ્યા ભેગી આ કેન્ડલ જે હું ડ્રો કરું છું ને, જે આ સપોર્ટ એરિયા જે છે ને, બરાબર, આ ગ્રીન ઝોન, ત્યાં આવી કેન્ડલનું ફોર્મેશન થાય ને કે ઠીક છે ચલો હેમર બની છે, અથવા તો આવી કેન્ડલ બને છે કે જે રિસ્પેક્ટ કરી જાય એમ, બરાબર, અથવા તો ખાલી આટલી બની જાય. આવી કેન્ડલો જ્યારે દેખાય ને સપોર્ટ એરિયાની આજુબાજુ, ત્યારે સમજવાનું કે માર્કેટે આ પ્રીમિયમે આ લેવલને રિસ્પેક્ટ આપી દીધી છે, યાદ રાખજો, બરાબર. પણ એના માટે તમારી પાસે પાછો સેન્સિબલનો ડેટા ખબર હોવી જોઈએ. એવું હશે તો લાઈવ માર્કેટની અંદર ડેટાનું અપડેશન આપતો રહે કે માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ નેગેટિવ છે કે પોઝિટિવ છે કે નેગેટિવ છે કે સાઇડવેઝ ટુ પોઝિટિવ છે, બરાબર. તો એ ખ્યાલ પડતો રહેશે. તો એ બાજુના પ્રીમિયમ ઉપર આપણે વોચ કરવાની. હું માર્કેટમાં ઓપન થશે એટલે કહી દઈશ કે માર્કેટની અંદર વેઇટેજ કઈ બાજુ વધારે દેખાય છે, બરાબર. એ મુજબ આપણે એ પ્રીમિયમને ટ્રેડ કરશું અને જે પ્રીમિયમ ફર્સ્ટ ઓફ બ્રેકઆઉટ કરશે એ ટાર્ગેટ આપવાની, જે મારું એનાલિસિસ છે એટલા ટાઈમનું મારું પોતાનું, એ મુજબ આ જે સેટઅપ છે એનું 85 to 90%ની એક્યુરેસી છે. આ વસ્તુ યાદ રાખજો. જો આ પ્રીમિયમ 93ની ઉપર ઓપન થઈ ગયું, મતલબ કે 100 મોટું અથવા તો 110 સુધી પણ ઠીક છે, બરાબર, અને રિટેસ્ટ આવે, ઓપન થઈને અહીંયા ક્લોઝ થઈ ગઈ 110 અને જો એ તમને ડીપ આવે 95, 99, 100 એની આજુબાજુ દેખાય તો એક 10 થી 12 પોઈન્ટના એસએલ સાથે તમે એની અંદર રિસ્ક લઈ શકો.
કયા ટાર્ગેટ સાથે 151 અને 204, અને એનાથી ઉપર નીકળે તો 284. પણ એના માટે શું હોવા જોઈએ? આપણે બલિદાન દેવું પડે ભાઈ, તો થાય. ધારો કે 5 લોટ લીધા છે ને 4 લોટ અહીંયા કાપી નાખ્યા અને 1 લોટને હોલ્ડ કર્યો છે ISL સાથે, તો આ બલિદાન શક્ય બને. બરાબર. તો અહીંયાથી જેટલું કમાણા છો એટલું આ એક ટ્રેડમાં મળી શકે. પણ એના માટે માર્કેટની મૂવમેન્ટ ઇન્ડિયા વિક્સ 14% હોવો જોઈએ. આવું બધું ખબર હોવી જોઈએ, તો તમે બલિદાન દેવા માટે કેપેબલ છો. બરાબર. છતાંય બલિદાન દેવા જેવું હશે તો થોડીક સલાહ આપીશ. બરાબર. આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હજી એક વસ્તુ છે. ધારો કે આ ઉપર જ ઓપન થયું છે, એ માની લ્યો કે આ ફ્લેટ ઓપન થઈ ગયું 93ની નીચે, તો આ પ્રીમિયમને આપણે ક્યાંથી બાય કરશું તો એ 62 બેઝ ઉપર આવે, તો સપોર્ટ ઉપર. કેમ કે સપોર્ટ ઉપર જ્યારે કોઈ પ્રીમિયમ આવશે ને તો એની નીચે તમે 10 પોઈન્ટનો SL રાખશો ને, બરાબર, તો પણ ચાલે. શું કામ? કેમ કે એ માર્કેટ તમને ઓલરેડી ડીપ મળે છે. ક્યાં મળે છે? ડીપ મળે છે આ પ્રીમિયમ. તો તમારો પહેલો ટાર્ગેટ આ અને બીજો ટાર્ગેટ આ કન્ફર્મ મળી શકે અહીંયાથી. મતલબ કે 2x ફંડ. મજા તો અહીંથી જ આવે છે કે ધારો કે માર્કેટ સવારમાં થોડુંક ગેપ ડાઉન ઓપન થઈ ગયું અને આ પ્રીમિયમ સીધું ક્યાં ખુલ્યું? 25 રૂપિયા, 26 રૂપિયા, અને અહીંયાથી થોડીક ડીપ મારીને અહીંયા એક સરસ મજાની હેમર કેન્ડલ બનાવી દીધી. તો ભાઈ મજા. અહીંયા સુધીનો ટાર્ગેટ આપણે જોઈ શકીએ સીધા 3x. પણ હંમેશા માર્કેટને જે પ્રીમિયમ હોય છે કોઈ પણ કોલના કે પુટના, એના ટોપ ઉપર બાય ન કરો. યા તો ધારો કે માર્કેટ સવારમાં ઓપન થાય છે ને 130 આવી ગયું છે, તો એ જતું હોય 135, 40, 45 જવા દો. ઠીક છે, આપણે કાંઈ કરવાનું થતું નથી. બરાબર. 45થી કે 50થી આવશે તો પાછું અહીંયા જ ને, ક્યાં જવાનું છે? બરાબર. અથવા તો ઉપર જતું રહેશે ને અહીંયા સપોર્ટ લે તો આ આપણા માટે ડીપ થઈ ગઈ. પછી પણ અહીંયાથી અહીંયા ખરીદો છો તો એ આપણા માટે ટોપ થઈ ગયું. બરાબર. એટલે આ વસ્તુ સમજજો. બરાબર. અને આનો ટાર્ગેટ કમસે કમ આપણે અહીંયા સુધી લઈને તો ચાલશું, જો માર્કેટમાં સારી એવી મૂવમેન્ટ હશે તો. નહીંતર તો અહીંથી માર્કેટ રિવર્સ થઈ જશે અને ફરી પાછું અપ ડાઉન જો સાઇડવેઝ હશે તો. બરાબર. તો આ વસ્તુ સમજ્યા જેવી છે. અને એના પછીનું નેક્સ્ટ પ્રીમિયમ છે 24,650 પુટ. શું છે? 24,650 પુટ. એમાં જોઈ લઈએ. વાહ બાપુ વાહ, જબરજસ્ત. જો ભાઈ આ પ્રીમિયમમાં જો મૂવમેન્ટ મળે ને તો ફંડ 5x 6x થઈ શકે, પણ મળે તો. બરાબર. ચાર્ટ શું કહે છે જોઈએ. આ પ્રીમિયમ બેઝ ઉપર છે. ક્યાં છે? બરાબર. જેમ કોલનું પ્રીમિયમનો બેઝ 21 રૂપિયા છે, એની નીચે જાય તો એ 0 થવાની પોસિબિલિટી છે. ક્યાં જઈને ઊભું રહેશે? અહીંયા. એ જ રીતે આ પ્રીમિયમનો બેઝ છે 60. મોટું ગણો તો 50 રૂપિયાની નીચે ગયો એટલે આ 0.5 જવાની શક્યતાઓ 90% છે. બરાબર. પછી આમાં કોઈ બેઝ છે નહીં. આજે જેમ આપણે પેલો 77 વાળો હતો, બરાબર, એ શું થયું તો કે ડાઉન જતો રહ્યો, પછી અહીંયા આવવાનો પ્રયત્ન કર્યો નહીં. મેં એમાં રેડ નિશાન દોર્યું હતું સવારમાં, જે આપણે 2 ચાર્ટ નાખ્યા હતા એમાં જોજો. એ જ રીતે આની અંદર પણ જો 60ની નીચે જશે તો કાંઈ છે નહીં. પણ જો આ 88ની ઉપર ઓપન થઈ જાય તો સારી એવી એક મૂવમેન્ટ 148 સુધીની મળી શકે, અને એનાથી ઉપર પણ જાય તો 190 સુધી. અને જો આની ઉપર નીકળશે તો મોટો ટાર્ગેટ છે 270 અને 336. એનાથી ઉપર છે, પણ આટલું તો ઘણું. આપણે તો આટલામાં થાકી જશું. અહીંયા પૂછશું તો ઓટકાર આવશે કે બસ ભાઈ ઘણું થઈ ગયું આજ તો. બરાબર. તો સમજો આની નીચે જાય તો ફરી પાછો બેઝ બનશે પુટના ચાર્ટની અંદર, તો જોશું તો એ સ્ટ્રાઇક પ્રાઇસ પણ અલગ હશે.
બાકી આ પ્રીમિયમ ધારો કે ફોર એક્ઝામ્પલ સવારમાં મોર્નિંગમાં જ અહીંયા ઓપન થઈ ગઈ ડાઉન જ, માર્કેટ ગેપ અપ ઓપન થયું અને અહીંયા ઓપન થઈ ગયા અને ફરી અહીંયા આ બેઝની ઉપર ક્લોઝિંગ આપી દીધું, સમજવાનું 66નો બેઝ જીવતો થઈ ગયો છે. કેવો થઈ ગયો છે? જીવતો. બરાબર. એવું જરૂરી નથી ટ્વીટા પછી ફરી પાછો બેઝ ન બને, પાછું ક્લોઝ આપે આની ઉપર તો ફરી આપણો ટ્રેડ બનાવશું. ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ. બરાબર. પણ એના માટે 59ની ઉપર એ પાછું ક્લોઝિંગ આપવું જોઈએ. બરાબર. સિંગલ પેપર ટ્રેડની અંદર ટ્રાય કરજો. અઠવાડિયું એક આપણે એનાલિસિસ કરશું, સાથે સાથે ઇન્ડેક્સનું એ રાખશું. ત્યારબાદ આપણે માત્ર 2 સેન્સેક્સના પ્રીમિયમ અને ત્યારબાદ 2 નિફ્ટીના પ્રીમિયમ. બરાબર. આ સ્ટેપ બાય સ્ટેપ લેતા રહેશું. કેવો લાગ્યો આજનો વિડીયો? અને ખરેખર કંઈક નોલેજ મળે છે કે કેમ? કોમેન્ટ કરીને જણાવજો. જો કોમેન્ટ હશે, લાઈક હશે વિડીયોની અંદર, વિડીયો શેર કરતા હશો તમે, તો કંઈક નવું કરવાનો પ્રયત્ન કરશું. બરાબર. અને અમારી પાસે જે નોલેજ છે, અત્યાર સુધીની જો એક્સપિરિયન્સ છે એ આપના સુધી શેર કરશું. તો આશા રાખીએ કે અમારા વિડીયો તમને કંઈક ઉપયોગી બનતા હશે. બરાબર. તો આજ માટે આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.